ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતે જળ એ જીવન જળ બચાવવાના અભિગમને સાર્થક કરવા ભવ્ય જળ સંમેલનનું આયોજન કરાયું। કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા જળ સંમેલનમાં ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સાથે રાજુલા જાફરાબાદ વિધાનસભાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વિશાળ સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે જળ સંમેલનમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડેલ। અમરેલીના રાજુલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય જળ સંમેલન કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયું હતું। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અમરીશ ડેર આયોજિત જળ સંચયના કામો માટે યોજાયેલા જળ સંમેલનમાં સૌથી ચર્ચાસ્પદ ગણાતી રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હીરા સોલંકી ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી રાજુલા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પાટીલને મળીને હાજરી પુરાવીને અન્ય કાર્યક્રમમાં નીકળી ગયા હતા। ત્યારે જળ સંમેલનમાં દીપ પ્રાગટ્યની જગ્યાએ 121 નદીઓના જળને એક કળશમાં નાખીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને ખરા અર્થમાં સાર્થક કરવા કમર કસતા જળશક્તિ મંત્રી પાટીલ દ્વારા પાણી બચાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જૂની રૂમાલવાળી વાત કરી અમરેશ ડેરી ઉભેલી બસ ચૂકી ગયા હોવાનું જણાવ્યું હતું। જ્યારે હીરાભાઈ સોલંકીની ખેલદિલીની પણ વખાણ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે। અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જ જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો। હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું। ગયા વખતે જૂની વાત છે પણ મેં બે ત્રણ મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી છે, ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય। અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડ કે લીધી જે સીટ અમે ગોતી હતી કે અમને કહ્યું કે હા અમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું। એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા। એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું। હવે તો સાથે મળીને હમણાં જે કામ કરે છે જળ સંચયનું અને એમણે દરેક અમરીશભાઈને દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા એ ખૂબ આનંદનો વિષય છે।